ભોરોલ ગામમાં યુવાને પૂર સમયે લીધી પ્રતિજ્ઞા આજે પૂર્ણ થઈ। પાળિયા બાપુના મંદિર સુધી દંડવત યાત્રા દરબાર અજયપાલ સિંહે આપ્યું સન્માન। ભોરોલ ગામમાં થોડા સમય પહેલા આવેલા પૂર ગ્રામજનોને ભારે પરેશાન કર્યા હતા। ગામ તકલીફમાં હોય ત્યારે ગામની કલ્યાણ અને સુરક્ષાને અર્પણ કરીને ગામના એક યુવાને દ્રઢ સંકલ્પ કર્યો હતો કે પરિસ્થિતિ સામાન્ય થયા પછી તે પાળિયા બાપુના મંદિર સુધી દંડવત યાત્રા કરશે અને ગામની શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરશે। પૂરના સંકટમાંથી ગામ બહાર આવ્યું ત્યારબાદ આજે આ યુવાને પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરી છે। સૂર્યોદયથી લઈને પ્રતિજ્ઞા પૂર્ણ થયા ત્યાં સુધી તેણે એક દંડવત કરતા પાળિયા બાપુના મંદિરે પહોંચવાનો અદમ્ય સંકલ્પ નિભાવ્યો। તેની યાત્રા માત્ર ભક્તિનો નથી પરંતુ ગામ પ્રત્યેના પ્રેમ અને જવાબદારી સમર્પણનું ઉત્કૃષ્ટ પ્રતીક બની છે। દંડવત યાત્રા દરમિયાન ગામના અનેક લોકોએ તેનો ઉત્સાહ વધાર્યો અને માર્ગમાં પાણી ચા જેવી સેવાઓ આપી તેને આશીર્વાદ આપ્યા। આખી યાત્રા દરમિયાન શ્રદ્ધા અને ભાવનાનું અદ્ભુત દ્રશ્ય જોવા મળ્યું। ભોરોલ એસ્ટેટના દરબાર અજયપાલ સિંહ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે આ યુવાનનું સન્માન પાઠવતા જણાવ્યું કે ગામ માટે આવો સંકલ્પ લેવું તેને એક દંડવત યાત્રાથી પૂર્ણ કરવું આ ગામની સંસ્કૃતિ શ્રદ્ધા અને સંકલ્પ શક્તિનું પ્રતીક છે। આ યુવક જેવી યુવાની જ સમાજને સાચી દિશા આપે છે। ગામમાં આ પ્રસંગને લઈને ખાસ જુસ્સો જોવા મળ્યો હતો। ઘણા ગ્રામજનો વડીલો તથા યુવાનો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા। યુવાને પોતાની પ્રતીક્ષા પૂર્ણ કરવાથી ગામમાં આનંદ અને ગૌરવની લાગણી વ્યાપી રહી છે। આ પ્રસંગે ગામના ઘણા લોકોએ જણાવ્યું કે આવો સંકલ્પ માત્ર વ્યક્તિગત ભક્તિ નહીં પરંતુ સમાજમાં હકારાત્મક સંદેશો આપતા હોય છે કે જ્યારે ગામ મુશ્કેલીમાં હોય ત્યારે યુવાની સદા આગળ આવે છે। અહેવાલ વિષ્ણુ ચૌહાણ ઢીમા।